ISRPC न्यूज में आपका स्वागत है। आप જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશકુમાર બાબરિયા જેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોઈશું વિગતવાર અને આપ જોઈ રહ્યા છો ISRPC ન્યૂઝ। આજ રોજ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ઘેટી ગામના પ્રાથમિક શાળાના હોલમાં છેલ્લા લેવલનો પોષણ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં CDPO, સુપરવાઇઝર અને અન્ય સ્ટાફગણ તથા શિક્ષકગણ અને ચૂંટાયેલા સભ્યો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કાર્યક્રમની શોભા વધારી આ કાર્યક્રમમાં THR તથા મિલેટસ વાનગીઓ બનાવીને સ્પર્ધાનું આયોજન કરેલ હતું। જેમાં 1 થી 3 નંબર આવેલ રસોઈ બનાવનારને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગ્રામજનો ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી। જેમાં ગામના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને હું છું રિપોર્ટર દિનેશકુમાર પી બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, આજે પાલીતાણા તાલુકાના ઘેટી ગામે આંગણવાડીના બહેનો માટે આજ સરસ મજાનો કાર્યક્રમ કરેલ છે। તો આજે આપણે બતાવશું બધાને અને બેનનું પણ ઇન્ટરવ્યુ પણ લઈશું અને આંગણવાડીનો કાર્યક્રમ કરેલ છે। આંગણવાડીના કાર્યક્રમમાં બહેનોની સાથે આપણે વાતચીત કરશું અને ચા બારામાં બેનો કાર્યક્રમ રાખેલ છે એ પૂછશું આપણે। તો શિલ્પાબેન, આપણે ચા બારામાં કાર્યક્રમ રાખેલ છે આજનો? મારું નામ સરવૈયા શિલ્પાબેન છે। ઘેટી ગ્રામ પંચાયતની ગ્રામ પંચાયત પાસે શાળામાં હોલમાં અમે આ પોષણ ઉત્સવનો કાર્યક્રમ રાખેલો હતો। આ કાર્યક્રમ રાખવાનો અમારો હેતુ એ હતો કે સગર્ભા માતા, કિશોરી અને અન્ય કુપોષિત બાળકોનું કુપોષણ દૂર થાય અને એને મિલેટ્સ અને બાલ સરકાર તરફથી મળતા બાલ શક્તિ, માતૃશક્તિ અને પૂર્ણ શક્તિમાંથી કઈ કઈ અન્ય રસોઈ બનાવી શકાય એની લોક જાગૃતિ માટેનો અમે આ ઘટક કક્ષા અને સેજા કક્ષાનો આ કાર્યક્રમ અમે રાખેલો હતો। માણસ જીવનમાં ગમે તેટલો વેપારી બની જાય, પણ એ પોતાની બીમારી અથવા કોઈનો દુઃખ કોઈને આપી શકતો નથી। મિલેટ્સ, તમને બધાને એમ થશે કે મિલેટ્સ શું છે? મિલેટ્સ બધા આંગણવાડી વર્કર બહેનો શા માટે કરે છે? પણ મિલેટ્સ એટલે ઝીણું ધાન, જે તેમાં અન્ય ઘઉં અને ચોખામાં મોટા ભાગે કાર્બોદિત રહેલું છે અને ઝીણા ધાનમાં ફાઈબર રહ્યું છે। ફાઈબર એટલે રેસા અને કાર્બોદિત ચરબી વધારે છે અને શર્કરા વધારે છે, જેના કારણે આજે 100 લોકોએ 70% લોકોને ડાયાબિટીસ ની પ્રશ્ન ઉદ્ભવે છે। કેમ કે આ ઝીણું ધાન ખાવાનું, બાજરી, રાગી જે પહેલાના વડીલો જમતા એ લોકોએ બંધ કરી દીધું છે। જે આ મિલેટ્સની માન્ય શ્રી મોદીભાઈની આ જાગૃતિ અને ભાનુબેન બાબરિયા હસ્તક આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે દ્વારા અમે લોક જાગૃતિ દ્વારા આ મિલેટ્સ અને પૂર્ણ શક્તિ અને માતૃશક્તિની બનતી રસોઈની અમે લોકોને જાગૃત કરી રહ્યા છીએ। કેટલા બહેનો હાજર રહ્યા હતા? અમે 26 કેન્દ્રના બહેનો અને 8 ગામના બહેનો અને અન્ય આજુબાજુના ગામમાંથી પણ બહેનો હાજર રહ્યા હતા। સરસ, થેન્ક યુ। આ કાર્યક્રમમાં અમને ઉપસ્થિત રહી ગામના આગેવાનો, સરપંચ સાહેબ, અન્ય ચૂંટાયેલા સભ્યો, મંત્રી સાહેબ અને શિક્ષકગણ, અમારા મેડમ, સુપરવાઇઝર બેન, આ બધા ઉપસ્થિત રહીને અમારા કાર્યક્રમની શોભા વધારી। તે માટે પણ અમે એનો આભાર માનીએ છીએ। ગામજનોનો પણ અમે આભાર માનીએ છીએ કે અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને અમારા કાર્યક્રમની એણે તકેદારી લીધી, નોંધ લીધી। પોષણ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે। આપણા ગામના આગેવાનો, સરપંચ, ઉપસરપંચ શ્રી કિમરાજભાઈ બાબરિયા અને તાલુકા પંચાયતમાંથી આવેલ સુપરવાઇઝર બેન તથા આવેલા ICDS અધિકારી સાહેબ અને ગામના સૌ નાગરિકો, વાલીઓ અને બાળકોને અમે ગ્રામ પંચાયત ઘેટી વતી આભાર માનીએ છીએ। આ પ્રોગ્રામમાં આપ સૌ પધાર્યા। આ પ્રોગ્રામનો હેતુ બહુ સમજવા જેવો છે। જ્યારે આપણા રાષ્ટ્રનું બાળક ભવિષ્યનો નાગરિક છે, તો ભવિષ્યનો નાગરિક સારો બાંધો ધરાવતો હોય, એનું જ્યારે
બાળકનો જ્યારે ભાગ્ય મજબૂત હશે એને પૂરેપૂરો સાત્વિક અને